હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું સ્ટીમ ઢોકળા. તો સ્ટીમ ઢોકળા માટે આપણે પહેલાં એક પેનમાં રવો લીધો છે અને ત્યાર પછી થોડો અડધી કપ આપણે બેસન લીધો છે અને એનાથી થોડો આપણે 1 કપ આપણે અડદની દાળનો લોટ લીધો હતો. હવે તેમાં આપણે થોડું ખાટું દહીં એડ કરી નાખશું. એડ કર્યા બાદ તેમાં આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને મીઠું નાખી અને પછી તેમાં આપણે થોડી હળદર નાખી અને પછી તેમાં થોડી બધું તીખું મીઠું મિક્સ કરવા માટે તેમાં થોડું ખાંડ એડ કરશું. ત્યાર પછી આપણે તે આદુ અને મરચાંની પેસ્ટ પણ આપણે તેમાં એડ કરશું, અધકચરા વાટેલા આદુ મરચાંની પેસ્ટ. અને ત્યાર પછી એને ફેટવા માટે ખાટી છાશનો આપણે ઉપયોગ કરશું. તો એમાં થોડું કરતાં આપણે ફેટશું અને ખાટી છાશ તેમાં આપણે એડ કરતા જશું અને થોડી ખાટી છાશ એડ કરતાં આવી રીતે આપણે તેને ફેટી લેશું. તો જો દેખાઈ રહ્યું છે ને, આવી રીતે તેને ફેટી લેવાનું છે અને આવી રીતે ફેટ્યા બાદ તેમાં આપણે થોડું વધારે પડતું હજી 25 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને હલાવી અને ત્યારબાદ આપણે થોડું તેલ નાખશું, જે બધું બેટર બેલેન્સ થઈ જાય. ત્યારબાદ 25 મિનિટ તેને રેસ્ટ આપી અને ત્યાર પછી આપણે જોયું તો જો બેટર આવી રીતનું થઈ ગયું છે અને ગાઢું થઈ ગયું છે રવાની હિસાબે. એટલે હવે એમાં આપણે થોડું પાણી એડ કરી અને બેટરને થોડું મીડિયમ કરશું. આપણે વધારે પાતળું પણ નહીં કરશું અને જાડું પણ નહીં રાખશું, આપણે મીડિયમ બેટર કરશું. આપણે થોડું પાણી નાખી અને આપણે બેટર તૈયાર રેડી કરી દીધું છે. જો તમે જોઈ શકો છો, આવી રીતનું બેટર હોવું જોઈએ. હવે આપણે તેને તેમાં આપણે ઈનો નાખશું, થોડો ઈનો નાખી અને તેની માથે આપણે થોડો લીંબુનો રસ નાખશું. અને તમે જોઈ શકો છો, લીંબુનો રસ નાખ્યા બાદ તેમાં કેવા બબલ્સ આવવા લાગ્યા છે. હવે તેને સરસ રીતે આપણે પાછું ફેટી નાખવાનું છે અને સરસ રીતે મિક્સ કરવાનું છે, જેથી ઈનો અને લીંબુ બે બેટરમાં મિક્સ થઈ જાય. અને આ બહાર જેવા જ સ્ટીમ ઢોકળા બને છે. અને જો આપણે સરસ રીતે તેમાં ફેટીએ છીએ ને, બસ આવી રીતે આપણે તેને ફેટવાનું છે અને તે બેટર જો કેવું લાગી રહ્યું છે અને બસ એવું જ રાખવાનું છે. હવે એક આપણે પ્લેટમાં ઓઇલ નાખી અને ઓઇલને આખી પ્લેટમાં આપણે પાથરી નાખવાનું છે સારી રીતે, જેથી ઢોકળા નીચે ચીપકે નહીં તે માટે. હવે તેલ આપણે તેમાં ચોપડી નાખ્યું છે. હવે જે આપણે બેટર હતું તેમાં બધું સારી રીતે સેટ કરી નાખીએ, પાથરી નાખીએ તેમાં સરસ રીતે. આપણે જો આવી રીતનું પાથરી દેવાનું છે. આપણે સરસ રીતે ગોળ ફરતે આપણે તેમાં પાથરી અને માથેથી રેડ ચીલી પાવડર થોડોક સ્પ્રિંકલ કરી નાખવાનું છે અને તમે જોઈ શકો છો કેવી રીતનું સરસ દેખાઈ રહ્યું છે. હવે તેને આપણે થોડું પાણી ઉકળવા મૂકી અને તેને થોડા સ્ટીમ કરવાના છે. 10 મિનિટ માટે તેને સ્ટીમ કરવા રાખવાનું છે અને આપણે તે સ્ટીમ કરવા રાખી લીધેલા છે. એન્ડ જો ગેસની ફ્લેમમાં ફાસ્ટ રાખવાની છે અને જો 10 મિનિટ બાદ જો તમે જોઈ શકો છો કે જરાય ચીપક્યું નથી. હવે થઈ ગયા છે આપણા ઢોકળા. હવે તેને આપણે ઠંડા થવા રાખશું અને જેવા ઠંડા પડી જાય ત્યાર પછી થોડા આપણે તેને શેપમાં બધું આપણે કટ કરી નાખશું ઢોકળાને. અને જો કેવા લાગી રહ્યા છે, સરસ લાગી રહ્યા છે ને. હવે તેને કટ કર્યા બાદ તમે જેવો શેપ આપવો હોય તેવા તમે આપી શકો છો. કટ કરી અને પ્લેટમાં સર્વ કરવાના. તો તૈયાર છે સ્ટીમ ઢોકળા. તો વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો પાછા મળશું આપણે નવા વિડીયો સાથે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. તો તમે જોઈ શકો છો ને કેવા સરસ રીતે આપણે ફર્સ્ટ ટાઈમ બનાવીએ તો પણ ઢોકળા કેવા સરસ રીતે બની ગયા છે. તો ચાલો બધા આવી જાઓ જમવા. બાય બાય.